જેનો મારો કોઈ અનુભવ નથી. એ 10% એવા લોકો હશે કે જે ખાલી ઓટા ફેરા કરવા આવતા હોય, મેરામ ફરવા આવતા હોય, કંઈક બીજા ઉદ્દેશથી આવતા હોય. એવા લોકોને મારો અનુભવ નહીં થયો હોય, પણ 1% તે શ્રદ્ધાનો વિશ્વાસ રાખી અને મારે જ્યાં ધામ આયા હશે ને, એના તો એક જ પ્રમાણે એવું આવ્યું કે એમનો ભરોસો ઓધરો બેહી ગયો કે હવે માં તું જે કરે. હવે જગતમાં ફર્યા માં, પણ તારા જેવી માતા અમે ના જોઈ. આવું મારા જાતે વખાણ નથી કરતી, આ મારા ભક્તોના શબ્દો છે. એવા જગત ફર્યા પણ તારા જેવી કોઈ ના જોઈ. તો તમારા માટે એવું માની લો કે મારા જેવી કોઈ નહીં. તો આજે પારિજાત ધામ 1% તે વિશ્વાસ કરીને આયા હોય, તો દરેક એવા શ્રદ્ધાળુ ભક્તોને કહીશ કે વિશ્વાસ એક વખત બંધાય. આ સંસાર ઉપર, આ જગત ઉપર, જગતના માણસો ઉપર તમે ભરોસો કરો અને ભરોસોનો કદાચ વિશ્વાસઘાત થાય, તૂટી જાય, છેલ્લી ઘડીએ કોઈ આવે નહીં, ઊભું ના રહે, ત્યારે માણસને નિરાશા થાય. પણ વિશ્વાસ રાખો, હંમેશા ભગવાન માતાજીનો ભરોસો એવો હશે કે ક્યારેય ભગવાન માતાજી એના ભક્તોનો ભરોસો તોડે ક્યારેય ના તોડે. આ વાતનો વિશ્વાસ રાખજો. તો વિશ્વાસ કરી આયા છો એટલે આ વાત કહીશ કે આયા છો તો દરેકને મારા ભક્તોને સ્વીકારવા તૈયાર છું. ભલે તમે ગમે તેવા હશો, ગમે તેવા હશો, મારા તમામ ભક્તોને હું સ્વીકારવા તૈયાર છું. કરોડો લાખો ગુના થયા